મિત્રો આજના વિડીયોમાં હું તમને તમિલનાડુના વેલ્લોરમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર વિશે જણાવીશ। તિરુપુરમ આધ્યાત્મિક ઉદ્યાનની અંદર શ્રી લક્ષ્મીનારાયણી સુવર્ણ મંદિર સંકુલ ભારતના તમિલનાડુમાં તિરુમલ્લેકોડી વેલ્લોર ખાતે લીલીછમ ટેકરીઓની એક નાની શ્રેણીની તળેટીમાં આવેલું છે। તે તિરુપતિથી 120 કિલોમીટર, ચેન્નાઈથી 145, પોંડિચેરીથી 160 અને બેંગલુરુથી 200 કિલોમીટર દૂર છે। મંદિર અને તેના મુખ્ય દેવતા શ્રી લક્ષ્મીનારાયણી અથવા મહાલક્ષ્મી સંપત્તિ, શક્તિ અને સમૃદ્ધિની દેવીનો મહાકુંભ અભિષેક 24 ઓગસ્ટ 2007ના રોજ યોજાયો હતો। તિરુપુરમની મુખ્ય વિશેષતા લક્ષ્મીનારાયણ મંદિર છે, જેનું વિમાનમ અને અર્ધમંડપ શુદ્ધ સોનાથી મઢેલું છે, જેમાં શ્રી લક્ષ્મીનારાયણી રહે છે। આ મંદિર 40 હેક્ટર જમીન પર સ્થિત છે અને તેનું નિર્માણ વેલોર સ્થિત ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી નારાયણી પીઠમ દ્વારા કરવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ તેના આધ્યાત્મિક નેતા શ્રી શક્તિ અમ્મા એટલે કે નારાયણી અમ્મા તરીકે પણ ઓળખાય છે।